ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના MCQ 21 થી 42 છે એ સોલ્વ કરીશું. તો 21મો MCQ છે એ 9E અને 3E વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભારોને R અંતરે રાખેલા છે. તો બિંદુનું એવું કયું અંતર હશે કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થાય? તો અહીંયા બંને વિદ્યુતભારોના સંજ્ઞા છે એ સમાન છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ બંનેને જોડતી રેખાના કોઈ પણ વચ્ચેના બિંદુ પાસે આપણને તીવ્રતા છે એ 0 મળે. તો ધારી લઈએ કે અહીંયા 9E થી x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 છે, અને તો 3E થી આ અંતર થઈ જશે r - x. ચાલો, તો 9E ને કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર લખશું કે 9E અથવા તો KQ/r² મુજબ upon x² ઇઝ ઇક્વલ ટુ K3E/r - x². ચાલો, અહીંયા K અને E છે એ કેન્સલ થઈ જશે અહીંયા, અને બધી બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો 9નું વર્ગમૂળ 3, x² x, અહીંયા √3 અને અહીંયા થઈ જશે r - x. સામસામે મલ્ટીપ્લાય કરી નાખીએ તો 3r - 3x ઇઝ ઇક્વલ ટુ √3x. √3 ને 3x આ બાજુ લઈ લઈએ. 3r ઇઝ ઇક્વલ ટુ એમાંથી x કોમન કાઢીએ તો 3 + √3. એક્સને સૂત્રનો કરતા બનાવો તો x ઇઝ ઇક્વલ ટુ 3r/3 + √3. તો આ આપણો આન્સર આવશે. 22મો MCQ. r ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ +q વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલ છે. અહીંયા ધારો કે આ એક વર્તુળાકાર રિંગ છે અને આના ઉપર +q વિદ્યુતભાર આવેલો છે. રિંગના પરના કોઈ બિંદુથી r અંતરે અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. અચ્છા મિત્રો, આપણે અહીંયા x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મેળવવું છે, પણ આપણે અહીંયા મેળવવું છે r અંતરે વિદ્યુત ક્ષેત્ર. આની ત્રિજ્યા છે એ કેપિટલ R આપીશ. મિત્રો, અહીંથી મેં અંતર r લીધું છે. આ અંતર તમે રિંગના કોઈ પણ બિંદુ પાસેથી લ્યો તો એ અંતર સમાન જ હોય, કારણ કે રિંગ જે છે એ અહીંયા ખરેખર આ રીતે રિંગ રાખેલી છે અને રિંગની અક્ષ અહીંયા છે. તો કોઈ પણ જગ્યાએ રિંગ ઉપરથી તમે આ અંતર લ્યો તો એ r સરખું રહેશે. તો x અંતરે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખેલું છે E ઇઝ ઇક્વલ ટુ KQx/r² + x²^3/2. અચ્છા મિત્રો, અહીંયા r બરાબર લખી શકાય, કર્ણ છે r² ઇઝ ઇક્વલ ટુ x² + R². અહીંયા x² ઇઝ ઇક્વલ ટુ r² - r², એન્ડ x ઇઝ ઇક્વલ ટુ r² - r²^1/2. હવે આ x² અને xની વેલ્યુ અહીંયા મૂકીએ તો E ઇઝ ઇક્વલ ટુ KQ, xની જગ્યાએ મૂકશું r² - r²^1/2 ડિવાઇડેડ બાય અહીંયા કેપિટલ R² પ્લસ x²ની જગ્યાએ મૂકો સ્મોલ r² - કેપિટલ R²^3/2. એટલે કેપિટલ R² અહીંયા કેન્સલ થઈ જશે, r² અને રૂટ કેન્સલ થઈ જશે. તો ફાઇનલ આન્સર આવશે અહીંયા KQ/, રૂટ કેન્સલ એટલે r³ અને સ્મોલ r² પ્લસ કેપિટલ R²^1/2. નેક્સ્ટ લઈએ 23. 1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ ધન વિદ્યુતભાર ધરાવતા 2 વિદ્યુતભારો 1 મીટર અંતરે રાખેલા છે. તેમની 2 વિદ્યુતભારોની વચ્ચે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માઇક્રોકુલમ કેટલું હશે? તો અહીંયા મિત્રો 1 માઇક્રોકુલમ છે, બીજું એક 2 માઇક્રોકુલમ છે, અને બંને વચ્ચેનું જે અંતર છે એ 1 મીટર છે, અને બરાબર વચ્ચે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું છે એ પૂછ્યું છે. તો મિત્રો, આ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર આવતી દિશામાં આ દિશામાં હશે. આ પણ ધન વિદ્યુતભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા બહાર આવતી દિશામાં એટલે આ દિશામાં હશે. બંને વિરુદ્ધ દિશામાં છે.
અને વિરુદ્ધ દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર છે એની બાદબાકી થાય. તો અહીંયા 2 માઇક્રોકુલમને કારણે આ પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર એટલે 0.5નો વર્ગ માઇનસ કે 1 માઇક્રોકુલમ અને બંને વચ્ચેનું અંતર 0.5નો વર્ગ. તો અહીંયા આનું તમે સાદુરૂપ આપશો. કેની વેલ્યુ 9 × 10⁻9 મૂકી શકશો અને 3.6 × 10⁴ Nc-1 એ આન્સર આવશે. નેક્સ્ટ લઈએ 24. એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ કે અપોન એક્સ ક્યુબ આઈ કેપ છે. તો કેનું પારિમાણિક સૂત્ર છે એ મેળવવાનું છે. અચ્છા મિત્રો, કેનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો પહેલાં કેને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો કે ઇઝ ઇક્વલ ટુ E × એક્સ ક્યુબ. બરાબર. તો અહીંયા ઈનું જે સૂત્ર છે તમે અહીંયા Nc-1 લખી શકો. ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર Nc-1 અથવા તો ન્યૂટન પર કુલમ, અને એક્સ જે છે એ અંતર બતાવે તો અંતર માટે આપણે લખી શકીએ મીટર. અહીંયા ઘન છે એટલે મીટર ક્યુબ. હવે આનું પારિમાણિક સૂત્ર આપણે અહીંથી આ રીતે લખી શકીએ. ન્યૂટન એટલે m1L1T-2 મીટર L3 અને કુલમ વિદ્યુતભારનું સૂત્ર A1T1. આનું સાદુરૂપ તમે આપી અને આન્સર છે એ મેળવી શકો. નેક્સ્ટ લઈએ 25. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત ષટકોણના શિરોબિંદુઓ પર જુદા જુદા વિદ્યુતભારો છે. નીચેનામાંથી કયા કિસ્સામાં કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય? તો મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરવા માટે હું કોઈ પણ એક ફિગરથી અહીંયા આપણે સમજીએ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરવા માટે બધા ઉપર વિદ્યુતભારના મૂલ્યો અને કેન્દ્રથી એનું અંતર છે એ સમાન હોવું જોઈએ. તો અહીંયા એવી જે આકૃતિ છે એ તમે જુઓ તો ત્રીજી જે આકૃતિ છે એમાં અહીંયા ધારો કે 2q વિદ્યુતભાર છે. બરાબર. અહીંયા બી 2q છે, અહીંયા q છે અને અહીંયા q છે. તો આ 2qની અસર આ 2q કેન્સલ કરે, કારણ કે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હોય, આમાંથી બહાર નીકળતું હોય તો બંને વિરુદ્ધ દિશામાં આવશે. તો બાકીની જે તમે ફિગર જોશો તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર એના મૂલ્ય સામસામેના મૂલ્યો છે એ સમાન થવા જોઈએ અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. અહીંયા જો ધારો કે હું માઇનસ કરું તો પાછું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. તો અહીંયા ત્રીજી જે આકૃતિ છે એ એવું બતાવશે કે કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. MCQ 26. લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા એ ત્રિજ્યાના અર્ધવર્તુળાકારના કેન્દ્ર O પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો મિત્રો આ ચાપ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. ચાપ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે λ/r માઇનસ સાઇન થીટા આઈ કેપ પ્લસ કોસ થીટા -1 જે કેપ. ચાલો અહીંયા થીટા બરાબર 180 ડિગ્રી લેશું આપણે. તો E ઇઝ ઇક્વલ ટુ કે λ/r. થીટાની 180 કિંમત મૂકો એટલે આ 0 થઈ જશે અને કોસ 180 એટલે -1 જે કેપ અને અહીંયા થઈ જશે -2k λ/r ઇન્ટુ જે કેપ. અને મૂલ્ય આનું લખીએ આપણે મિત્રો તો થઈ જાય 2k λ/r. કેની વેલ્યુ મૂકીએ 4πε0 λ/r. તો એક અહીંયા 2 કેન્સલ થઈ જશે તો આન્સર રહેશે λ/2πε0. આરની બદલે તમે એ લખી શકો બિકોઝ r ઇઝ ઇક્વલ ટુ એ છે અહીંયા. બરાબર. મેં આર લીધો છે, અહીંયા ત્રિજ્યા એ આપેલી છે.
ચાલો નેક્સ્ટ લઈએ 27. 0.5 મીટર ત્રિજ્યાવાળી અર્ધવર્તુળાકાર રિંગ નિયમિત રીતે 1.4 × 10⁻⁹ કુલમ જેટલા કુલ વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલ છે. તો રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ કેટલી થાય એ અહીંયા પૂછ્યું છે. તો મિત્રો હું આ જ સૂત્ર ફરી વાપરું છું, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે λ/2πε0 એ છે એટલું. બટ લેમડાની કિંમત આપણે મૂકીએ કે લેમડા બરાબર Q/A. એ એટલે અહીંયા લખશું આપણે πr², πr લેમડાના છેદમાં લંબાઈ એટલે અહીંયા 2πr થાય, પણ અડધો જ વર્તુળ છે એટલે અહીંયા πr લેશું. તો લેમડાની વેલ્યુ અહીંયા મૂકી દઈએ Q/2πε0 A, અને લેમડાની વેલ્યુ છે Q/π × A લખશું, કારણ કે ત્રિજ્યા A આપી છે. બરાબર, તો અહીંયા લખશું Q/π A. ચાલો હવે અહીંયા બધાની વેલ્યુ મૂકી દઈએ. વિદ્યુતભાર આપણને આપ્યો છે 1.4 × 10⁻⁹ ડિવાઇડેડ બાય 2π² એટલે 2π એટલે 3.14 વર્ગ, એપ્સાઇલોન એટલે 8.85 × 10⁻⁻12, અને A એટલે 0.5 વર્ગ. તો અહીંયા આનું તમે સિમ્પ્લિફાય કરશો તો આન્સર આવશે મિત્રો 32 Nc-1. ચાલો 28માં MCQ. આપેલ આકૃતિમાં બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? અહીંયા આ જે ત્રિકોણ છે એના ઉપર એક B બિંદુ ઉપર +Q અને C ઉપર -Q વિદ્યુતભાર મૂકેલા છે. આ બંને વિદ્યુતભારોને કારણે બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉત્પન્ન થતી હોય અથવા તો વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને મળે. તો એની દિશા છે એ +Q છે, તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બહાર નીકળતી હોય તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર +Qને કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં આવશે, અને -Qને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય તો -Qને કારણે વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં આવશે, E-, અને આ છે E+. હવે આ બંનેનું પરિણામી આપણે મેળવીએ તો પરિણામી છે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ તો આ દિશામાં આવશે, એટલે કે AY-ની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ હોવું જોઈએ. ચલો નેક્સ્ટ લઈએ 29. 10⁻⁻6 kg દળ ધરાવતા પાણીના ટીપા પર -1 × 10⁶ કુલમ વિદ્યુતભાર છે. ટીપા પર કેટલું વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે કે જેથી તેના વજનને સંતુલિત કરી શકાય? અચ્છા, તો મિત્રો અહીંયા સંતુલનનો પ્રોબ્લેમ છે. સંતુલન હોય ત્યારે આપણને ખ્યાલ છે કે σF એટલે કે કુલ બળ છે એ 0 થવું જોઈએ. તો પાણીના ટીપા ઉપર 2 બળો લાગશે. એક બળ ધારો કે વજન બળ mg લઈએ, તો બીજું બળ છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે લાગે છે જે QE જેટલું હોય. તો સંતુલન માટે QE = mg થવું જોઈએ. બરાબર, અને ને આપણે અહીંયા સૂત્રનો કરતા બનાવીએ તો mg/Q. એમની વેલ્યુ અહીંયા આપી છે 10⁻6 G10 લેશું, અને વિદ્યુતભાર આપ્યો છે -6 છે દળ છે એ, અને આ છે 10⁻6 છે. તો અહીંયા આપણને ખ્યાલ આવશે કે આન્સર 10 આવશે. અચ્છા, હવે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગુ પાડવું જોઈએ? તો અહીંયા જે વિદ્યુતભાર છે એ માઇનસ છે, ઋણ છે. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ એવી દિશામાં આપણે લાગુ પાડવું જોઈએ કે જેથી કરીને આ ઋણ વિદ્યુતભાર ઉપર ઉધ્વ દિશામાં બળ લાગે. તો યાદ કરો મિત્રો, થિયરીની અંદર આપણે ભણી ગયા છીએ કે ઋણ વિદ્યુતભાર હોય તો એના ઉપર હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો અહીંયા ક્ષેત્ર છે એને હું અધો દિશામાં રાખું તો આના ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશા એટલે કે ઉપર તરફ બળ લાગે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ 10
આન્સર આવશે 10 NC-1 અને અધો દિશામાં. ચાલો નેક્સ્ટ લઈએ 30. 10⁻⁹ કુલમ વિદ્યુતભાર ધરાવતા અને 1 ગ્રામ દળ ધરાવતા બે સમાન નાના ગોળાઓને સમાન લંબાઈના તાર વડે લટકાવેલ છે. જો સંતુલિત અવસ્થામાં તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 0.3 સેન્ટીમીટર છે તો તારનો શિરોલંબ સાથેનો ખૂણો કેટલો હશે? મિત્રો થિયરીની અંદર આ પણ આપણે વસ્તુ ભણી ગયા છીએ, છતાં અહીંયા એકવાર ઝડપથી આપણે લેવી જોઈએ. તો આ સંતુલન અવસ્થામાં બે ગોળાઓ છે અને આના માટે આપણે FBD વિચારીએ તો વજન બળ અધો દિશામાં લાગશે, તણાવ બળ છે એ દોરીની અંદર ઉર્ધ્વ દિશામાં લાગશે. આ બંને વચ્ચે પહેલાં તણાવ બળના ઘટકો લઈ લઈએ તો અહીંયા આ ખૂણો થીટા હોય તો આ બળ લાગશે T cos થીટા, આ લાગશે T sin થીટા અને બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે FE. હવે આને આપણે સરખાવી દઈએ. T sin થીટા ઇઝ ઇક્વલ ટુ FE અને T cos થીટા ઇઝ ઇક્વલ ટુ mg. બંનેનો ગુણોત્તર લઈએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ FE અપોન mg. FEની વેલ્યુ મૂકી દઈએ આપણે KQ² અપોન R² અથવા તો X² વોટેવર ઇન્ટુ mg ઇઝ ઇક્વલ ટુ tan થીટા. હવે અહીંયા બધાની વેલ્યુ મૂકો. કેની વેલ્યુ છે 9 × 10⁹ ક્યુ વિદ્યુતભાર આપ્યો છે 10⁻⁹ અને એનો સ્ક્વેર ડિવાઇડેડ બાય બંને વચ્ચેનું જે અંતર છે એ 0.3 સેન્ટીમીટર આપ્યું છે એટલે એને આપણે કન્વર્ટ કરશું મીટરમાં અને એનો સ્ક્વેર એમ એટલે દળ આપ્યું છે 1 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ અને જીની વેલ્યુ લેશું 10. ચલો આ બધાનું તમે કેલ્ક્યુલેશન કરી અને tan થીટા છે એ મેળવી શકો. ચાલો MCQ નંબર 31. બે અનંત લંબાઈના સમાંતર તારની રેખીય વિદ્યુતભાર ઘનતા λ1 અને λ2 છે. તેમની વચ્ચેનું અંતર r છે. તો એકમ લંબાઈના તાર પર લાગતું બળ કેટલું હશે? મિત્રો અનંત લંબાઈના તાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ E ઇઝ ઇક્વલ ટુ 2k λ અપોન r. આ અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ. ચાલો તો આ 2k λ1. તો આ પહેલા તારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ આટલું ઉત્પન્ન થાય છે 2k λ1 અપોન r. હવે એ તારને કારણે અથવા તો એ તારના વિદ્યુત ક્ષેત્રમાં બીજા તાર પરનો વિદ્યુતભાર આવે તો એના ઉપર બળ લાગે QE જેટલું. પણ હું અહીંયા લેમડાના સંદર્ભમાં લખું કારણ કે લેમડા બરાબર Q/L. અહીંયા પણ Q/L આવશે તો બેના લેન્થ છે એ આપણે કેન્સલ કરી શકીએ. તો બીજા તાર પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ QE મુજબ લખશું. તો અહીંયા લખશું એકમ લંબાઈ દીઠ છે એટલે F અપોન L. એકમ લંબાઈ દીઠ બળ માંગ્યું છે એટલે F અપોન L ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ λ2. આનું વિદ્યુત ક્ષેત્ર અને આનો વિદ્યુતભાર બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને બળ મળી જશે 2k λ1 અપોન r ઇન્ટુ λ2. તો આ જે છે એ આપણો આન્સર આવશે. ચાલો 32મો MCQ. નીચેનામાંથી બળ ક્ષેત્ર રેખાને લગતું કયું વિધાન સાચું છે? તો મિત્રો અહીંયા બિંદુવત વિદ્યુતભાર માટે ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા તો બળ ક્ષેત્ર રેખાઓ હોય છે એ વિધાન સાચું છે. અહીંયા ધારો સપોઝ બિંદુવત વિદ્યુતભાર ધન હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળતી દિશા અને ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. અને જો ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય પરંતુ દાખલ થતી દિશામાં અંદર આવતી દિશામાં હોય છે. તો ધન અને ઋણ વિદ્યુતભાર માટે આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. 33 MCQ. એક R ત્રિજ્યાના ગોળાને નિયમિત રીતે Q વિદ્યુતભારથી વિદ્યુતભારિત કરેલ છે. તો વિદ્યુત ક્ષેત્રમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? અચ્છા મિત્રો અહીંયા R ત્રિજ્યાનો જો ગોળો છે એના માટે અંદરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે E ઇઝ ઇક્વલ ટુ
કે ક્યુ આર અપોન આર ક્યુબ છે. અંદરના કોઈ બિંદુ પાસે, સપોઝ આ અંદરનું બિંદુ છે, સ્મોલ આર લઈએ તો સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર. તો અહીંયા આટલું વિદ્યુત ક્ષેત્ર છે, એટલે પહેલો ઓપ્શન છે એ સાચો છે. બીજા ઓપ્શનની અંદર આપ્યું છે કે ક્યુ અપોન સ્મોલ આર સ્ક્વેર વેર આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર. અચ્છા, ગ્રેટર ધેન આપ્યું હોય, માત્ર આર છે એ ગ્રેટર ધેન કેપિટલ આર હોત તો ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર આવે. પણ અહીંયા ઇક્વલ ટુ આપ્યું છે, ઇક્વલ ટુ હોય તો અહીંયા સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એમાં કે ક્યુ અપોન કેપિટલ આર સ્ક્વેર આવે. તો બાકીના જે ઓપ્શન છે એ નહીં આવે, પહેલો ઓપ્શન છે એ સાચો છે. 34 MCQ. નીચેનામાંથી કઈ આકૃતિની બળની સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા શક્ય નથી? તો મિત્રો ત્રીજો ઓપ્શન છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે આપેલી છે. અચ્છા, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધ ગાળા રચી શકે નહીં. સ્થિત વિદ્યુત ભાર માટે, સ્થિત વિદ્યુત ભાર માટે. ગતિ કરતા હોય તો વસ્તુ અલગ છે. 35. એક આર ત્રિજ્યાના ગોળા પરનો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે. આ ગોળો 2r ત્રિજ્યાના કાલ્પનિક ગોળાના અંદર આવેલો છે. એક આર ત્રિજ્યાનો ગોળો છે અને એના ઉપર વિદ્યુત ભાર છે એ ક્યુ છે. અને આ જે ગોળો છે એ કોઈ બીજા કાલ્પનિક ગોળો કે જેની 2r ત્રિજ્યા છે એના ઉપર, એની અંદર આવેલો છે. તો કાલ્પનિક ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો ફ્લક્સનું સૂત્ર છે મિત્રો આપણી પાસે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0. અચ્છા, તો ટોટલ ચાર્જ અહીંયા આ ગોળો લેશું કે નાનો ગોળો લેશું, વિદ્યુત ભાર તો ક્યુ જ આવશે. તો ક્યુ અપોન એપ્સાઇલોન 0 આટલું ફ્લક્સ અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ સંકળાયેલી હોય છે. 36. આર ત્રિજ્યા ધરાવતો નિયમિત વિદ્યુતભારિત એક અવાહક ઘન ગોળો આપેલો છે. કેન્દ્રથી આર અંતરે ગોળાને લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. તો આપણે અહીંયા જોયું કે અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર ક્યુબ છે. અહીંયા ઈ ઇઝ ઇક્વલ પ્રપોઝનલ ટુ સ્મોલ આર લઈ શકાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે અંતરના સમપ્રમાણમાં છે. તો આર જેમ આર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર વધશે, પણ આ જે છે એ અંદરના વિસ્તાર માટે છે કે જ્યાં કેપિટલ આર જે છે એની કરતાં સ્મોલ આર છે એ નાનો છે. એટલે કે અંદરના વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર સાથે વધે છે. સપાટી ઉપર મેક્સિમમ હોય અને બહારના વિસ્તારમાં ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. તો અહીંયા પહેલો ઓપ્શન છે એ આવશે, કારણ કે આર લેસ ધેન આર માટે આરના વધારા સાથે વધે છે, એ ઓપ્શન સાચો છે. ચલો નેક્સ્ટ લઈએ 37. બંધ સપાટી કે જેની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ છે અને તેની અંદરની સપાટી પર 20 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર આપેલો છે. જો સપાટીની અંદર 80 માઇક્રોકુલમનો વિદ્યુતભાર હોય તો ફ્લક્સમાં થતો ફેરફાર છે એ શોધો. અહીંયા મિત્રો જે ફ્લક્સ છે એ ફ્લક્સ ફાઈ ચલે છે ક્યુ. હવે અહીંયા 20 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. જો સપાટીની અંદર 80 માઇક્રોકુલમનો વિદ્યુતભાર હોય તો ફ્લક્સમાં થતો ફેરફાર છે એ ગણવાનો છે. એટલે 20 શરૂઆતમાં અહીંયા સપાટી ઉપર ફ્લક્સ ગણવું હોય તો એના વિદ્યુતભારના સમપ્રમાણમાં છે. એટલે સપાટી ઉપર ફ્લક્સ લઈએ 20 અને અંદર કે જ્યાં 80 માઇક્રોકુલમ
વિદ્યુતભાર છે ત્યાં આપણે 80 લઈ લઈએ. આ બંનેનો ગુણોત્તર લઈએ તો ફાઈ સપાટીના છેદમાં ફાઈ અંદર ઇઝ ઇક્વલ ટુ 1/4, અને આ સાઈડ લઈ લઈએ અને આ સાઈડ લઈ લઈએ તો ફાઈ અંદર ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ ફાઈ સપાટી, અને સપાટી પર ફ્લક્સ ફાઈ છે. તો આન્સર આવશે ફર્સ્ટ. 38. અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર 8i પ્લસ 4j પ્લસ 3k આપેલું છે. તો XY સમતલમાં 100 એકમ જેટલા ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવવાનું છે. મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ આપ્યું છે 8i પ્લસ 4j પ્લસ 3k. હવે ક્ષેત્રફળ છે એ, હવે જો સમતલ XY હોય, સમતલ છે અહીંયા ધારો કે આ X દિશા, આ Y દિશા, અને સમતલ અથવા તો જે સ્ક્વેર છે અહીંયા હોય તો એનો ક્ષેત્રફળ સદિશ છે એ સમતલની બહાર આવતી દિશામાં એટલે કે Z દિશામાં હોય. તો અહીંયા ક્ષેત્રફળ છે એ 100k લખાય. હવે ફ્લક્સ મેળવવા માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે E ડોટ A. તો ની વેલ્યુ આપી છે આપણને 8i પ્લસ 4j પ્લસ 3k ડોટ 100k. તો ડોટ ગુણાકાર કરશું તો અહીંયા થઈ જશે 300 એકમ. કે વાળા પદનો જ ગુણાકાર થશે, આઈના ને જેના કે સાથે ગુણાકાર થશે તો એ 0 થઈ જશે. એટલે અહીંયા આન્સર આવશે 300 એકમ. નેક્સ્ટ લઈએ 39. 1 mm ત્રિજ્યા ધરાવતા તારને સમાંતર સમાન વિદ્યુતભારથી વિતરિત થયેલું છે. 1 સેન્ટીમીટર લંબાઈ પર વિદ્યુતભાર Q કુલમ છે. એક બીજો નળાકાર કે જેની ત્રિજ્યા 50 સેન્ટીમીટર અને 1 મીટર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તારને નળાકારમાં ગોઠવવામાં આવે છે. તો નળાકારની સપાટી આગળથી પસાર થતું ફ્લક્સ કેટલું છે? મિત્રો અહીંયા આ રીતે એક નળાકાર આપેલો છે. એક મીટર લંબાઈ છે અને એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર છે, અને આમાંથી તાર છે એ પસાર થાય છે. તો અહીંયા ફ્લક્સ આપણે ગણવાનું છે. તો ફ્લક્સ ગણવા માટે જે ગાઉસના સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો જે વિદ્યુતભાર અહીંયા બંધ ગાઉસિયન પૃષ્ઠમાં છે એ જ વિદ્યુતભાર આપણે લઈશું કે બંધ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર છેદમાં એપ્સાઇલોન 0. ચાલો, તો બંધ ગાઉસિયન પૃષ્ઠમાં જે વિદ્યુતભાર ઘેરાય છે એ થશે 100q અપોન એપ્સાઇલોન નોટ. તો અહીંયા સિમ્પલ ઓપ્શનની અંદર 100q આપેલું જ છે. અચ્છા, આ 100q મેળવવા માટે તમે આ સૂત્ર વાપરી શકો. લેમડા આપણે પહેલાં ગોતીએ તો લેમડા એટલે અહીંયા કુલ વિદ્યુતભાર છેદમાં કુલ લંબાઈ. તો કુલ લંબાઈ જે છે એ 1 સેન્ટીમીટર, એટલે અહીંયા આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ. એક સ્ટેપ લખીએ તો q અપોન અહીંયા થઈ જશે, મીટરમાં કન્વર્ટ કરો તો 10⁻², અને 10⁻² ઉપર જાય એટલે 100. તો વિદ્યુતભાર આવશે એ 100q જેટલો હશે. ટોટલ ચાર્જ જે છે એ 100q જેટલો આવશે. અહીંયા લેમડા પણ તમે આ રીતે લેમડા q બરાબર લેમડા ગુણ્યા લેન્થ. લેમડા જે છે એ q/l, q એટલે અહીંયા 100q અને l લંબાઈ છે એ પાછી 1 લેવાની છે. તો q છે એ 100 × q અહીંયા એ રીતે મેં મૂકેલું છે. નેક્સ્ટ લઈએ 40. ગાઉસના નિયમ મુજબ એપ્સાઇલોન નોટ ક્લોઝ ઇન્ટિગ્રેશન E
ds ઇઝ ઇક્વલ ટુ ક્યુ. જો ગાઉસિયન પૃષ્ઠ પરનો વિદ્યુતભાર શૂન્ય હોય તો સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય, અંદર આવતી અને બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન છે, પરિણામી અંદર આવતી ક્ષેત્ર રેખાઓ મળે અને એક પણ નહીં. અચ્છા મિત્રો, અહીંયા જો વિદ્યુતભાર શૂન્ય હોય તો પહેલો જે ઓપ્શન છે કે સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય, તો એવું જરૂરી નથી કે સપાટી પરનું વિદ્યુત ક્ષેત્ર, કારણ કે અહીંયા ધારો કે કોઈ એક વિદ્યુતભાર છે, અહીંયા ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર 0 છે, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 છે નહીં. બરાબર. બીજું, અંદર આવતી અને બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન હશે, તો એ પોસિબલ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો આની બતાવું તો આની અંદર જેટલી દાખલ થાય છે એટલી જ અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર જાય છે. તો બીજો ઓપ્શન છે એ સાચો છે. પરિણામી અંદર આવતી ક્ષેત્ર રેખાઓ મળે તો એવું નહીં થાય, કારણ કે અહીંયા અંદર કોઈ વિદ્યુતભાર નથી, તો જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે એટલી જ બહાર આવશે. તો અહીંયા ઓપ્શન જે છે એ બીજો આવશે કે અંદર આવતી અને બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ સમાન હોય છે. ચાલો નેક્સ્ટ લઈએ 41. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ડાયલેક્ટ્રિક ગોળાથી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર 100 વોલ્ટ પર મીટર છે, તો ગોળાના કેન્દ્રથી 3 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? અચ્છા, અહીંયા જે ગોળો આપ્યો છે મિત્રો, એ ગોળો જે છે એ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો છે. બરાબર. અને ત્રિજ્યાના ડાયલેક્ટ્રિક ગોળાથી 20 સેન્ટીમીટર દૂર, આ જે છે એ 10 સેન્ટીમીટર છે અને 20 સેન્ટીમીટર એટલે ધારો કે અહીંયા કોઈ એક બિંદુ લઈએ, 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર છે એ 100 NC-1 છે. તો આ જે બિંદુ છે P બિંદુ, એ બહારનું બિંદુ થયું અને બહાર વિદ્યુત ક્ષેત્ર છે એ P ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ મિત્રો સૂત્ર KQ/r². બરાબર. હવે તમને બીજું એવું કીધું છે કે અહીંયા અંદર હવે 3 સેન્ટીમીટર દૂર, તો 3 સેન્ટીમીટર છે એ ગોળાની અંદરનું બિંદુ થશે. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે, તો ત્યાં લખી શકીએ EQ ઇઝ ઇક્વલ ટુ અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ KQR/r³ આટલું હોય છે. અચ્છા, તો અહીંયા આપણે KQ ની વેલ્યુ છે એ અહીંયા મૂકી દઈએ. આ જે અહીંયા એક સ્ટેપ લખીએ તો KQ/r ની વેલ્યુ છે એ 20 છે એનો સ્ક્વેર, અને અહીંયા KQ બરાબર થશે EP × 20 નો વર્ગ. અહીંયા આપણે KQ ની વેલ્યુ મૂકીએ તો EP × 20 નો સ્ક્વેર. આ સ્મોલ r એટલે અહીંયા 3 સેન્ટીમીટર આપ્યું છે, તો એ 3 લઈ લેશું આપણે. સેન્ટીમીટરને કન્વર્ટ કરવા પડશે અહીંયા 10⁻⁻2 અને અહીંયા 20 જે છે એને પણ આપણે કન્વર્ટ કરવા પડશે, એટલે એના માટે 10⁻⁴ આવશે, એ પણ લખી લઈએ. અને કેપિટલ R જે 10 સેન્ટીમીટર આપ્યું છે, તો 10 × 10⁻⁻2 નો ક્યુબ. ચલો આને તમે સોલ્વ કરશો એટલે આન્સર મિત્રો આવશે 120 વોલ્ટ પર મીટર ઓર NC-1. તો મિત્રો સિચ્યુએશન એ છે કે એક બહાર વિદ્યુત ક્ષેત્ર KQ/r², અંદર વિદ્યુત ક્ષેત્ર KQR/r³, અને અહીંથી KQની વેલ્યુ છે એ અહીંયા મૂકી અને તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ ગણી શકો. અદરવાઇઝ તમે આ બેનો ગુણોત્તર પણ લઈ શકો, તો ગુણોત્તર પણ લેવામાં વાંધો નથી. તો અહીંયા તમે P કરી નાખો અને અહીંયા Q કરો. આ બેનો ગુણોત્તર લઈને પણ KQ કેન્સલ થઈ જશે અને બેનો ગુણોત્તર લઈ પણ પ્રોબ્લેમ છે બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. ચાલો 42મો MCQ. જો અંદર આવતું અને બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ ∅1 અને ∅2 હોય તો સપાટીની અંદરની બાજુએ વિદ્યુતભાર કેટલો હશે? તો વિદ્યુતભાર ગોતવા માટે આપણે ગાઉસના સમીકરણનો ઉપયોગ કરીએ તો Q/ε0, ∅ ઇઝ ઇક્વલ ટુ Q/ε0,
એ ફોર્મ્યુલા છે, બરાબર. અચ્છા મિત્રો, અહીંયા એક વસ્તુ યાદ રાખશું કે અંદર અહીંયા જ્યારે વિદ્યુત ક્ષેત્ર અંદર આવતું જે ફ્લક્સ છે એ માઇનસ હોય અને બહાર નીકળતું ફ્લક્સ છે એ પ્લસ લેવાય, બરાબર. કારણ કે ધનમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય અને ઋણમાં દાખલ થતી હોય. તો અંદર આવતું ફ્લક્સ અહીંયા આપણને અંદર આવતું ફ્લક્સ છે એ φ1 આપ્યું છે અને બહાર નીકળતું ફ્લક્સ છે એ φ2 છે. તો અહીંયા વિદ્યુતભારને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ફ્લક્સ છે એ φ2 માઇનસ φ1 ઇન્ટુ એપ્સાઇલોન 0. તો આટલો વિદ્યુતભાર છે એ આ ગોળાની અંદર આવેલો હોય. MCQ 43. અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ φi કેપ પ્લસ 2j કેપ NC-1 વડે આપેલ છે. YZ સમતલમાં આવેલા 2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? તો મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ φi કેપ પ્લસ 2j કેપ NC-1 આપેલું છે. હવે જે સમતલ છે એ YZ દિશામાં, સમતલ છે YZમાં છે, તો એનો ક્ષેત્રફળ સદિશ છે એ X દિશામાં હોય અને ક્ષેત્રફળ આપ્યું છે આપણને 2 મીટર સ્ક્વેર, તો 2i કેપ લેશું. અચ્છા, તો ફ્લક્સ ગણવા માટે E ડોટ એ ફોર્મ્યુલા વાપરીએ તો 5 ઇન્ટુ 2 10 વોલ્ટ પર મીટર, વોલ્ટ ઇન્ટુ મીટર. સિમ્પલ, અહીંયા આઈ વાળા પદનો જ ગુણાકાર થશે. નેક્સ્ટ લઈએ 44. ચાલો, આપેલ ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હશે? તો અહીંયા એક સમઘન જે આપ્યો છે એમાં અહીંયા 8 માઇક્રોકુલમ, 7 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ, 6 માઇક્રોકુલમ, 4 માઇક્રોકુલમ, 3, 2 અને 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર આ રીતે આપેલા છે. તો હવે આ જે સમઘન છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ કેટલું છે એ આપણે અહીંયા ગણવાનું છે. તો સમઘન, પહેલી વસ્તુ કે આ જે બધા વિદ્યુતભાર છે, પહેલું બહુ મજાનો પ્રોબ્લેમ છે કે આ બધા જે વિદ્યુતભાર છે એ કોર્નર ઉપર મૂકેલા છે. હવે જ્યારે કોર્નર ઉપર મૂકેલા હોય વિદ્યુતભાર, ત્યારે એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ છે એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન 8 એપ્સાઇલોન 0 મુજબ આપણે ગણીએ. આ જે ક્યુ છે ને હું સિગ્મા ક્યુ કરું, ટોટલ ચાર્જ. તો એક સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ છે એ સિગ્મા ક્યુ અપોન 8 એપ્સાઇલોન 0 હશે. હવે સિગ્મા ક્યુ આપણે અહીંયા વિદ્યુતભાર અહીંયા ગણવાનો છે, તો 1, 2, 3 આ બધાનું આપણે સમ કરતા જઈએ. તો અહીંયા 3 ને 3 6, 6 4 10, 10 અને અહીંયા આવશે 16, 16 પ્લસ આ જે છે 15 ને 60 21 ને 21 ને આ બીજા 15 એટલે 36 અપોન 8 એપ્સાઇલોન 0. અચ્છા, એપ્સાઇલોન 0ની અહીંયા વેલ્યુ આપણે મૂકી દઈએ માઇક્રોકુલમ. તો 36 ગુણ્યા 10 ની -6, 8 અને ઇન્ટુ 8.85 ઇન્ટુ 10 ટુ પાવર -12. એટલે આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા આન્સર 162 પાઈના ઓર્ડરમાં આપેલો છે, ઇન્ટુ 10 ટુ પાવર 3, 10 ટુ પાવર 3. અચ્છા, તો અહીંયા એપ્સાઇલોનની જગ્યાએ તમે 1/4 એપ્સાઇલોન 0 એટલે 4 અહીંયા કેના સ્વરૂપમાં તમે આ વેલ્યુ છે એ મૂકી શકો. આ 4 ઇન્ટુ કે મૂકી શકાય અને કેની વેલ્યુ 9 ઇન્ટુ 10 ટુ પાવર 9, તો પાઈ છે એ ઓપ્શનમાં રહેશે. ચલો નેક્સ્ટ લઈએ 45. એક બિંદુવત વિદ્યુતભારને ચોરસના સમતલથી લંબ અંતર a/2 તેમજ એ બાજુ ધરાવતા ચોરસના કેન્દ્રથી ઉપર રહે એમ મૂક્યો છે.
તો મિત્રો સિચ્યુએશન કંઈક આ રીતે છે. અહીંયા એક ચોરસ પહેલાં થોડીક સિચ્યુએશન અલગ કરીને બતાવું છું તમને સરળતાથી સમજાઈ જાય એટલા માટે. તો અહીંયા સપોઝ અહીંયા આ રીતે કોઈ એક ચોરસ છે અને એનાથી A/2 અંતરે અહીંયા એક વિદ્યુતભાર મૂક્યો છે. જે આ ચોરસ બતાવ્યું છે એ આ છે કે અહીંયાથી A/2 અંતરે એક વિદ્યુતભાર મૂકેલો છે અને એ બાજુ ધરાવતા ચોરસના કેન્દ્રની ઉપર છે. તો એ બાજુ ધરાવતું આ ચોરસનું કેન્દ્ર છે એની આ ચોરસના કેન્દ્રની ઉપર છે. તો ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે મિત્રો આ પહેલું કામ આને આપણે ગાઉસનું પ્રમેય વાપરવા માટે એક બંધ પૃષ્ઠ અહીંયા લેવું પડશે. તો બંધ પૃષ્ઠ હું આ રીતે લઉં છું કે જે એક સમઘન હોય અને સમઘનના કેન્દ્રમાં આ વિદ્યુતભાર છે. તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ છે phi Q/ε0 આવે, પણ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ પૂછે તો Q/6ε0 આવશે. તો આન્સર અહીંયા મિત્રો આવશે Q/6ε0.